સદગુરુએ સદપણ કરાવ્યા નિજ પતિની સાર. સદગુરુએ સદપણ કરાવ્યા નિજ પતિની. वंदे गुरु परंपराम. आज गुरुवार है, चलो हम सब मिलकर के गुरु जी की भाव वंदना करें. मत छोड़ना सदगुरु का दामन, वरना दुनिया की ठोकर खाएगा. कोई नहीं होगा संगी साथी, तू अकेला रह जाएगा. एक बार आकर झुका तो ले मेरे सदगुरु के चरणों में अपना सिर. पलक झपकते ही तेरे मुकद्दर का स्वरूप बदल जाएगा. हैव ए नाइस थर्सडे. महाराज की जय. परम गुरु श्रीमद कमलासाय महाराज की जय. द्वितीय आचार्य श्री नारायण दादी महाराज की जय. तृतीय आचार्य श्री बड़देव दादी महाराज की जय. चतुर्थ आचार्य श्री पवन दादी महाराज की जय. पंचम आचार्य श्री पिनाक दादी महाराज की जय. षष्ठम आचार्य श्री शीतल दादी महाराज की जय. सप्तम आचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की सुरवादी सासापुरी की कैवल धाम की सोडक चार पूजा विधि परम समय का सत कैवल साहिब सत कैवल साहिब. आम तो दिव्य परम गुरु ना करुणा आजमनी એટલે કે ચમચીમાં પાણી લઈ બધાએ ચમચી રાખવા કે ચમચીના હાથમાં પાણી લો અને મૂર્તિ પાણી તાર પાણી છે કે નહીં તારી ગતો તારી પાણી આચમની એટલે કે ચમચી ભરીને ડાબા હાથની હથોડીમાં જળ લેવું. સાંભળો, નીચે આપેલા પવિત્ર મંત્ર બોલતા બોલતા જમણા હાથની અનામિકા એટલે જમણા હાથની આ જે આંગળી છે અને મધ્યમાં એટલે કે ત્રીજી અને ચોથી શરીર ઉપર જળનો સંતાવ કરવો. આપણે છે ડાબા હાથમાં રાખવાનો અને આ આંગળીથી આપણા શરીર અને આ પૂજાનો બધો છે એ સંતાવ કરવો. હા, ઓમ અપવિત્રા પવિત્રા સર્વાસકતો પીવા કે આપણે ગમે તે લૌકિક કે વ્યવહારિક કામ કરતા હોય કે શુભ કામ કરતા હોય કે ગમે તે કાર્ય સિદ્ધ એ જળ નીચે પડી નહીં જાય. બધા ખ્યાલ રાખજો, જો પડ્યો તો બીજી વખત પણ લઈ લીધો કે આપણે સંકલ્પ પ્રાપ્ત કરવાનો. હવે જેટલો અહીંથી બોલાવવામાં આવે
એ પ્રમાણે તમારે બધાને બોલવાનું છે. બોલો. આઘાતી અષાઢ મામા આત્મમ શ્રુતિ સમૃદ્ધિ પરણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ધર્માદિ ચતુર્વિધિ ધર્મ અર્થ કામ મોક્ષ ફલ સિદ્ધિએ તથા મમ અવિચલા શ્રદ્ધા ભક્તિ ઉપચાર પરમ ગુરુ મહા પૂજનીય કરીષ્ય. આત્માનું જળ તમારી જોડે 20 પડી હોય કે પછી તર્પણ હોય એમાં લીધી. હવે આમન કરીએ છીએ. આવ્યા હમે દેવ સમાન આલિયા લોકોના વિશ્વાસી બધાય નામ વિભૂમા. અને આપણી બાજુ રહે. આ પાણી અને આપણી બાજુ રહે. અને આપણી બાજુ રાખો, તમારી બાજુ રાખો, ટીન આનું રાખો. એક જ પાનું ઉઠો, એક પાનું ઉપર. હવે કંકુ ચંદન, આ જે તમારી જોડે કંકુ ને ચંદન આ બંને જોડે આંગળી મોડી એના સાંટા લેવાના છે. આ બે આંગળી છે એમાં મોડો અને પછી એની પર સંટાપ કરવાનો. હા એટલે એની પર સંટાપ કરવાનો. પાન પર સંટાપ કરવાનો. પાન પર સંટાપ કરવાનો. પાનના ટીકા તરફ ફૂલ મૂકો. ફૂલની પાંખડી કાઢી એનું ટીકું છે એની અંદર એની ઉપર આપની જોડે મૂર્તિ છે દિવ્ય પરમ ગુરુની, સિક્કો છે દિવ્ય પરમ ગુરુનો. આજે જેની જોડે સિક્કો નથી એની જોડે સોપારી છે એ દિવ્ય પરમ ગુરુનું સ્વરૂપ નિહાળીને એ સોપારી એની જેની જોડે મોટી નથી એને સોપારી મૂકવાની છે. મોટી જોડે એ સિક્કો મૂકવાની છે, સિક્કો મૂકવાનો છે, સોપારી મૂકવાની નથી. જેની જોડે સોપારી એટલે જ છે તે જ સોપારી મૂકવાની છે. જેની જોડે મૂર્તિ સિક્કો છે તે સિક્કો મૂકવાનો, મૂર્તિ મૂકવાની છે પાન પર. હવે પત્તા મેઘાશ્યામમ કમલમ નયાનમ કેતાવસ્ત્રા સુભાગમ વિશ્વાપાયમ કલિમાલરહમ સર્વા સંસાર સારમ તદાતીતા જનહિતકરમ યોગી વિહિજાનગાય વંદે દિવ્યા પરમાસોકમ શ્રી ગુરુ મૂર્તિને નમસ્કાર કરો. આટલું હવે આટલું કરી ગુરુ મહારાજની
મહાભક્તાના સમર્પિતા. હવે આપણે જે પરમ ગુરુને પધરાવી મંત્રનો અધિકાર પ્રાપ્ત કર્યો, એટલે દિવ્ય પરમ ગુરુ ના જે ચરણ છે એ ચરણ પખવાડાના હોય છે. ચરણ એટલે કે ચરણ એટલે ચરણનો સ્પર્શ કરવો છે. મૂર્તિને હાર કરવો. ત્યાર પછી ચમચીમાં જળ લઈ દિવ્ય પરમ ગુરુના ચરણ પકડી લઈ અને એને ચરણ પકવાડવાના છે. નમઃ દેવાદિ દેવાય સર્વ મંગલ હિતેરા તામ્યા અર્પણ. અર્પણ કરો. ત્યાર પછી ચંદન કંકુના છાંટા નાખો. આપણી જોડે જે કુંડાપો છે એમાં પછી આપણી જોડે મોઢાપાની અંદર ફૂલ પુષ્પ છે એ આપો. જે તમારી જોડે મૂર્તિ છે એની જોડે એને આપી પરમ ગુરુ દેવનો પરમ ગુરુ કૃણાલ સાગર મહારાજ નમઃ. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. અસ્તુ. હવે મંત્ર બોલાય છે. એ સમયે બે હાથ જોડી પરમ ગુરુને વિનંતી કરીએ. તામ્રતાદા મહદા ગુહાણ ગોરો મેવા બ્રહ્માદિ દેવ વૃંદા આનંદ વિકુસિત એવા કૈવલના પીઠાધીશ્વર જગદગુરુ અખિલ ભારતીય સંત સમિતિ એવા અવિચલ દેવાચાર્યનું સ્મરણ આશ્રમ ઢોલ સમર્પયામિ. જય સમર્પયામિ. હવે આપણે આગળ વધીએ. ત્યાર પછી અનેક નદીનું
જળ લાવી જળથી ગુરુ મહારાજને સ્નાન કરાવીએ છીએ તેવો ભાવ એક પછી એક એકી હું મંત્ર બોલું છું અને તમે જળ 5 વખત પરમ ગુરુની શક્તિ ઉપર ચડાવો. ગંગા તલે સમેને ત્વા મહાભાગ્યે જ્ઞાનામૃતા નમસ્કૃતા. વિષ્ઠર હોય અને શુદ્ધ પણ જળ પણ એની અંદર આપેલું હોય. એક પંચામૃતથી આપણે આવા એની જોડે આ જગ્યાએ મૂકવામાં આવેલું છે એ દ્વારા આપણે પરમ ગુરુને પંચામૃતનું આચમન કરાવે છે, નાણાકીય કરાવે છે. હવે શાંતિ રાખો. પંચામૃત માટે મંત્ર બોલાય છે ત્યાં સુધી આપણે અયોતગે કૃતાચિરા માતો જહસક્રયો તમ પંચા જે સ્નાન કરાવો એ સ્વીકાર કરો. અને એક ચમચી ચડાવો અને પછી પુષ્પ ચડાવો. પછી આપણી જોડે જે ફૂલ છે એ ફૂલ ચડાવો. પછી પંચામૃત સ્નાન કરાવ્યા પછી પરમ ગુરુને ચડાવેલું પુષ્પ લઈ લેવું. એને ચડાવેલું પુષ્પ આપણે લઈ લેવું. અને આ પુષ્પને આપણે બધા નાખીશું. સૂંઘી અને બાજુ પર દૂર મૂકો. તમને ગામ તદાપી મનુષામોર્તમનદમ નિજાનંદમ તેરામ सकलमदमहोदेरहितं पर्यावोल्यमानना विमलगुरुपदेतरतरं पदे शान्तं नाम्नां जगति करुणः सागरमहं पवजलति पहरं परगुणं सुदानां जगति करुणासागरमहं कृपापारवारं भवभयवहतं जयसमेर्या वेदतपसा पुण्यफलदं स्वर्णार्यं भक्तानां वेदपरितापे पर्यन्तं पदे शान्तं नाम्नां जगति करुणासागरमहं नमः सरस्वतो प्राकृतिकोपनादहारिकलं वेद्यन्ते तमसरगुरोवरः एकदेहि शरणम् जलजाये गुरुवे नमः. ओम श्री परम गुरुवे नमः. ओम श्री परम गुरुवे नमः. ओम श्री परम गुरुवे नमः. अभिषक्तम समर्पयामि. ત્યાર પછી સુદોધક સ્નાન કરાવી સ્વસ્થ રૂમાલથી પરમ ગુરુની પ્રતિમાને પ્રોક્ષણ કરી જ્યાં
તો ભાઈ બેનને એક ટુકડો બાંધો, ભાઈ બેનને ટુકડો બાંધો અને એક ટુકડો રહેવા દો. અરે અરે હવે બંધાજો હોય તો એક ટુકડો તમારા બંનેના હાથમાં લાગે લજ્જા નિવારણે મળ્યો કક્ષાદીને તોમ્યાવાસી રાતિ ગુણહારા. હવે સાંભળો, સર્વ શોભા એ દિવ્ય ગુરુ આપ સ્વીકાર કરો. એ દિવ્ય પરમ ગુરુ આપ સ્વીકાર કરો. પરમ ગુરુના જે સત્ય આકૃતિ છે એમાં અર્પણ કરો. હવે આપણે પરમ ગુરુને ચંદનથી આપણે પરમ ગુરુને ચંદનનો હવે આપણી જોડે ચંદનનો હવે પુષ્પાંજલિ કે પુષ્પમ કે આ પુષ્પ તમારા હાથમાં લો અને ધ્યાન ધરી માલતી જાય જોઈ પછી પુષ્પ અર્પણ કરી બે હાથ જોડી પરમ ગુરુને ચાલો બધાને અગરબત્તી પ્રજ્વલ થઈ અગરબત્તીનો સ્વીકાર કરો. એ ધૂપ બધા આપણે જોડે પરમ ગુરુની પ્રતિમાને ધૂપ અર્પણ કરો. પરમ ગુરુવે નમઃ. પરમ ગુરુવે નમઃ. ઉપમ સમર્પણ્યામિ. હવે આગળ આપણી જોડે પરમ ગુરુના સાધાની દદીક્ષિરધૃતાની ચ આહારમ ભક્ષણ ભોજન્યમ ચ નૈવેદમ પ્રતિ દૂર કરવાનો તે દિવ્ય દીવો એ દિવ્ય પરમ ગુરુ આપ સ્વીકાર કરો એવી પ્રાર્થના કરો. બધાએ આ ત્રણ લોકોની અંદર અંધકાર દૂર કરનાર એવા જે દિવ્ય છે
દીવો છે તેને એ દિવ્ય પરમ ગુરુ સ્વીકાર કરો. પછી આપણે ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. પરમ ગુરુને ધરાવો. હા, પરમ ગુરુના આકૃતિ પર ધરાવો. ધરાવો એટલે મૂકી દો. આગળ મૂકી દો. અંતરયામિ આવો ને અમારા, આવો ને અમારા, આવો ને અમારા, આવો ને અમારા ભોજન જમવા ઘરે, ભોજન જમવા ઘરે, ભોજન જમવા ઘરે, ભોજન જમવા ઘરે. કરુણા કરીને, કરુણા કરીને, કરુણા કરીને, કરુણા કરીને તમે બધા જોડીને, બે હાથ જોડીને, કર જોડીને, કર જોડીને રાખો અમારી લાજ રે, રાખો અમારી લાજ રે, રાખો અમારી લાજ રે, રાખો અમારી લાજ રે. અંતરયામિ, અંતરયામિ અમને અમારી બરતીને પૂરી, તારી જલેબી, તારી જલેબી વિવિધ પકવાન રે, વિવિધ પકવાન રે. અંતરયામિ ગંગા કે જળની ચારી ફરી નવો, ચારી ફરી નવો આત્માન કરો ને ગુરુરાય રે, આત્માન કરો ને ગુરુરાય રે. લાવિંગ સોપારી, લાવિંગ સોપારી પાનાના બેડલા, પાનાના બેડલા ફરી ફરી સાબરે. કરુણા સિંધુ, કરુણા સિંધુ, કરુણા સિંધુ, કરુણા સિંધુ કુબેર સ્વામી, કુબેર સ્વામી, કુબેર સ્વામી, કુબેર સ્વામી શ્રી કરુણા સાગર મારા કાજ રે, કરજો મારા કાજ રે, કરજો મારા કાજ રે, કરજો મારા કાજ રે. ડગમગાતે તો, ડગમગાતે તો, ડગમગાતે તો, ડગમગાતે તો પગલે રે આવ્યા, પગલે આવ્યા, પગલે રે આવ્યા, પગલે આવ્યા જમવાને બિરાજે રે, જમવાને બિરાજે રે. અંતરયામિ, અંતરયામિ આવને અમારા, આવને અમારા ભોજન જમવાયા ઘરે, ભોજન જમવાયા ઘરે. પેડા પતાસા, પેડા પતાસા પેપર લાડુ, પેપર લાડુ જામોને મહારાજ રે, જામોને મહારાજ રે. વાડાને વડેલી, વાડાને વડેલી માલા પુડાને, માલા પુડાને સોંદે બનાવ્યા સાગરે, સોંદે બનાવ્યા સાગરે. બિના ઉપયોગી, બિના ઉપયોગી, બિના ઉપયોગી, બિના ઉપયોગી સર્વે વસ્તુ, સર્વે વસ્તુ. ત્યારબાદ પરમ ગુરુને જે આપણી જોડે સ્વરૂપ છે
એ પરમ ગુરુને ડાબો હાથ, તમારો ડાબો, હા ખબર છે, ડાબો હાથ અને પરમ ગુરુને હા આ રીતે જમાડવાનો ચાલુ કરો. એક વાર પ્રભુ આ બધા દેખો. ઓમ પ્રાણાયામ સ્વાહા, ઓમ પ્રાણાયામ સ્વાહા, ઓમ અપનાયા સ્વાહા, ઓમ અપનાયા સ્વાહા, ઓમ અપનાયા સ્વાહા, ઓમ અપનાયા સ્વાહા, ઓમ વ્યાનાયા સ્વાહા, ઓમ વ્યાનાયા સ્વાહા, ઓમ સમાનાયા સ્વાહા, ઓમ સમાનાયા સ્વાહા, મધ્યે જલમ સમર્પયામિ, ત્રણ વખત આચમની એટલે ચમચીમાં જળ મૂકવું, ત્રણ વખત. પછી બોલવાનું છે પ્રોક્ષણમ સમર્પયામિ, બોલતા બોલતા સમર્પયામિ, એ રીતે બોલતા બોલતા ત્રણ વખત મૂકવાનું. પરમ ગુરુની પ્રતિમા પાસે મુખવાસ આપણી જોડે પૂજાપામાં પડેલો છે. લવિંગ, ઇલાયચી, નાગરવેલના પાન મૂકવા. આપણી જોડે પાન પૂર્ણ થયા છે તો લવિંગ અર્પણ કરવો. બધાના પૈસા આપેલા જે છે અને સાથે સાથે તમારી જોડે ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ દક્ષિણામં સમર્પયામિ, અર્પણ કરવો. બધાના પૈસા આપેલા જે છે એ બોલો અને એના જે સંતા છે એ સાંટા પરમ ગુરુના ચંદન ને એની પ્રતિમાને સાંટા આપો. એમ સાંટા આપો, સાંટા આપો અને ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ બોલતા બોલતા સાંટા ત્રણ વખત સંટાવો. ઓમ બોલો બોલો તમારી તમે તમારી રીતે ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. દરેક અવાજ ઓછો આવે. ચારણ સેવા સુમરી શિર સાધન પડે જો ગાડી ચિતામણી
હા પુષ્પાંજલિ હા ફૂલ તમારી જોડે જે શ્રીફળ છે એ ફૂલ ઉપર શ્રીફળ મૂકો એક હાથ થાય આ ચમચી પર એક જંતુરો અર્ધ અર્પણ કરશે આ કળશ વાળા છે અને કળશ નથી એને એ ચમચી પર આ ચમચી પર આ તમે દીપ તો જલાવેલો કે જે અંદર હતા તે પુષ્પાંજલિ મયા દદં ગૃહાંત ગુરુ મે વચ એમ કરીને હવે ગુરુવે નમઃ ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ ઓમ શ્રી પરમ આ બધા અર્પણ કરશો પકડી રાખો અને કળશ નથી એ ચમચી ઉપર અડાડી રાખો આ રીતે વેદમ જનમી જનમી હું આપની સમક્ષ અર્પણ કરું છું એનાથી મને પણ એવા ફળ જન્મ પ્રાપ્ત થાય એટલે ત્યાર પછી આરતીનું જળ
તે ફળ ઉપર ચડાવી પરમ ગુરુને અર્પણ કરો. જે કળશવાળા છે અહીંયા અર્પણ નમસ્તં કાલે સભાજનમ ગુલાક્ષમ સનાયમ પ્રાપ્ત નિરતરતિ મનોષિકમ કરુણાસાગરમ વંદે સંસારેષમં ભયાવહૈ વિહામચં ગુરુ શ્રીમા ન જાયતિ શરણં પરમાજ્ઞાનં કેવા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ શ્રીમાન અભિચલાચાર્ય કૃતમ શસ્ત્રોમધિ ગુરુ ભક્તાય હું દિવ્ય બ્રહ્મના શરણ સિવાય બીજું કઈ જાણતો નથી. હું પરમ ગુરુને હું ક્ષમા મૂર્તિ બોલો તસ્મૈ શ્રી ગુરુનું દર્શન પુણ્યકારક હોય છે. ગુરુનું સ્મરણ ઔષધિ રૂપ હોય છે, એટલે કે દવા રૂપી. શ્રીમદ અવિચલાચાર્ય ઉત્તમ સત્વમતી ગુરોહ વિધિ પ્રમાણે પરમ ગુરુનું પૂજન કરું છું. તો આપની આશીર્વાદ કાયમ માટે બળતી રહે એવી પ્રાર્થના કરું છું. પરમ ગુરુવે નમઃ. પરમ ગુરુવે નમઃ. જાનામિ ન જાનામિ તત્વાચરમ પુણ્યાદેવં જનામિ ચરમેવ ચ આગત સુખ સંપત્તિ પુણ્યહસ્યં તત્વાદશેતાં. એવી દિવ્ય પરમ ગુરુ આપનું કઈ કેવી રીતે આહ્વાન કરવું, કેવી રીતે પધારવાનું અને કઈ રીતે પૂજા કરવાની તે અમે જાણતા નથી. માટે આપ ક્ષમા કરો. આપના પવિત્ર દર્શનથી તથા સુખ સંપત્તિ આવી છે. મને જે પૂજા માટે સામગ્રી મળી આવી છે તેનાથી મેં પૂજા કરી છે. માટે હે દિવ્ય પરમ ગુરુ આપ પ્રસન્ન થાઓ અને કરુણા કરો. મારી પાસે જે કંઈક છે તે આપને અર્પણ કરીશું. ત્યારબાદ છેલ્લે આપણી ગુરુ ગાદીની પરંપરા પ્રમાણે જય વિધિ જોશ ભરી બોલી આ રીતે ભાવપૂર્વક દ્રઢતા શ્રદ્ધાથી ભાવ ભક્તિ પૂજન કરવાથી દિવ્ય પરમ ગુરુની કૃપા પ્રાપ્ત થશે અને આપણા સત્તમ ગુરુઆચાર્ય અવિચલ દેવાચાર્યની આશીર્વાદ મળે છે. એવો દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. છેલ્લે નીચેના મંત્ર બોલતા આત્મનીમાં ચમચીમાં જળ લઈ તરફાણમાં મૂકો. તો ઔષધિ છે. આ ઔષધિ જગતની અંદર બીજી ઘણી પ્રકારની ઔષધિ મળે છે, પણ આપણી જોડે જે પરમ ગુરુ પછી વ્યાસરાજ કરુણેશ કરતા કી જય. શ્રી કૃષ્ણ મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કર્મસર મહારાજ કી જય. દ્વિતીય ગુરુઆચાર્ય શ્રી મનોગાદી મહારાજ કી જય. શ્રી વડગાદી મહારાજ કી જય. પંચમ ગુરુઆચાર્ય શ્રી વિરાજદાદી મહારાજ કી જય. ગલત માગી आद्य स्वामी महाराज की जय. परम गुरु श्रीमद कर्मसार महाराज की जय. द्वितीय गुरुआचार्य श्री नारायण महाराज की जय. तृतीय गुरुआचार्य श्री वरदानी महाराज की जय. चतुर्थ गुरुआचार्य श्री ब्रह्माजी महाराज की जय. पंचम गुरुआचार्य श्री प्रकाशजी महाराज की जय. षष्ठम गुरुआचार्य श्री श्रीदाजी महाराज की जय. सप्तम गुरुआचार्य श्री गुरु श्री अविचल देवाचार्य महाराज की जय. स्वामी की जय. देवानी की जय. ज्ञान संप्रदाय की जय. उपदेश सारसापुरी की जय. केवल धाम की जय. कई
बोलो धाम की जय। अनंत सुडाक्षो प्यार महापुंजन श्री दिव्या परम गुरु प्रियता मम अनंत सुडाक्षो प्रचार महापुंजनम श्री दिव्या परम गुरु प्रियता मम एम करी पानी मूवी करो करुणा सागर महाराज की जय। करुणा सागर महाराज की जय। काई मना धाम की जय। काई मना धाम की जय। जगत गुरु की अमिचंद्राचार्य महाराज की जय। जगत गुरु की अमिचंद्राचार्य महाराज की जय। अरस परस सात के साहेब, 7 वर्षे आ मंदिर है।